બોલો દ્વારકાધીશ અને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે એક નવા વ્લોગમાં. તમારી સાથે લાલભાઈ શું કહેશો અમારા દર્શક મિત્રો? તો મિત્રો લાલભાઈના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અલ્પેશભાઈ બહુ જ સરસ મજાનો વ્લોગ બનાવે છે, તો એમને સબસ્ક્રાઇબ કરજો. અને આજે અમે બધા ભેગા જઈએ છીએ દ્વારકામાં. તો બધા બ્લોગ છેલ્લે સુધી જોજો, કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બસ જય ઠાકર લખી નાખજો. હા તો મિત્રો આજે જવાના છે અમે બધા ભાઈબંધો દ્વારકા. ઘણા સમયથી પ્લાન કરતા હતા પણ કઈ ભેગું થતું નતું. તો આજે ફાઇનલી અમે નક્કી કરી જ નાખ્યું છે કે ભાઈ દ્વારકા જવાનું થાય છે. તો અમારી ફોર વ્હીલ છે અત્યારે ત્યાં અહીંયા ગેરેજમાં સર્વિસ કરવા માટે આવી છે. અમારી સાથે છે અમારા મિત્ર લાલો ને અમારી સાથે છે લાલભાઈના મિત્ર જીગરભાઈ. તો બસ મિત્રો વિડીયોને છેલ્લે સુધી કન્ટિન્યુ જોજો. દ્વારકાની આજે આપણે મજા માણવાની છે, તો વિડીયોને છેલ્લે સુધી કન્ટિન્યુ જોજો. જય દ્વારકાધીશ. મને એમ થઈ ગયું સિંહ આવશે તો એના ભાઈઓમાં સેટિંગ પડી. લાલભાઈ ને આજ જો આપણે ભાઈ સિંહ બતાવવાના છે. તો અત્યારે અમે છે ગીરમાં. આ ગીર નથી, આ એક ખોટું કહે છે. આ ગામ છે જ્યાં સિંહ મારણ કરેલું છે. ના ભાઈ આ ગીર જ કહેવાય લાલભાઈ. હા આમ ગીર જ કહેવાય. તો જાતા દ્વારકા ને વચમાં એમ છું કે લાલભાઈ કે હાલો સિંહ જોવા જવાશે, મારણ કર્યું છે અહીંયા. અમે આ લાલભાઈ લઈને આવ્યા છીએ. આ લાલભાઈ ને સિંહ જોવા હતા. મેં કીધું વધારે મહેનત શું કરો, કેમેરો કરીને મારું મોઢું જોઈ લો. ભાઈ જો અત્યારે જઈએ છીએ અમે આમ ઘનઘોર જંગલમાં. એટલે ભાઈ આ તો ગજબનો કેમેરો છે, જોતો ખરી એમાં કઈ ઘટે જ નહીં હો. બ્લોગિંગ માટેનો બેસ્ટ કેમેરો છે આ કેમેરો છે લાલભાઈનો. આપણે તો આવું પહેલી વાર હાથમાં લીધું. મિત્રો અત્યારે અમે આવ્યા હતા ગીર જંગલમાં સિંહ જોવા માટે અને જઈએ છીએ લાલભાઈ ને અમે બધા બકરી જોઈને. સાચી વાત છે, નસીબની વાત છે. જો અત્યારે આ સિંહ જોવા માટે તો અમે ગમે એવી નદી ક્રોસ કરીને આવ્યા હતા. જો હજી બાર કટે છે મિત્રો. જન્નત જ છે મિત્રો ગીરમાં. જો અમારા બ્લોકર છે. મજા એની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે સુઈ ગયા છે. और उसकी तबीयत बहुत अच्छी है. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને લાલભાઈ લાવ્યા છે અમને ચા પાવા. લાલભાઈ ને કોઈ બીજું લાવ્યું હોય. જુનાગઢ ની ઠાકર ટી ચા. લાલભાઈ હા લાલભાઈ જો લાલભાઈ અમને ચા પાવા લાવ્યા. આજે અમારા બધા લાલભાઈ જ ભેગા છે. જો આમ હા ચામાં કઈ નો ઘટો ઓકે ડન કરી નાખો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગવામાં છે 9:46 અને અમે પહોંચી ગયા છીએ. એક હોટલ મળી છે રસ્તા ઉપર. અમે ને લાલભાઈ ને બધા મિત્રો છે તે હવે આ હોટલે જમી આવીએ. દ્વારકા તો લગભગ પૂગવામાં 12-1 વાગી જશે, કેમ કે અમે નીકળ્યા હતા તો 1 વાગ્યાના. હજી અમે ક્યાં પૂગ્યા આપણે હવે દ્વારકા 105 કિલોમીટર સીધું રહ્યું છે. પોરબંદર પહોંચ્યા છીએ. પોરબંદર પૂગવા આવ્યા છીએ. હજી દ્વારકા તો 105 ફક્ત 105. અમારા ડ્રાઈવર છે લાલભાઈ આગળ સાવી ખોઈને બેઠા. અડધી કલાકે તો સાવી ગઈ હતી. આ હોટલ જોતા તો 1 નંબર લાગે છે. અંદર જાય પછી ખબર પડે શું છે. અમારા લાલભાઈ છે ને જો અત્યારે ઓર્ડર કરે છે. કેનો લાલભાઈ ઓર્ડર કરવાનો? મસ્ત ખાવાનું મળી જાય ને. તમારો શું વિચાર છે બોલો?
બસ તમને ભાવે ઈ અમને ભાવે. લાલભાઈ આપણે એનો કાજુ કાઢીએ તમે જાતે ચોટાડી દો. હું બનાવીશ એવું અહીંયા નહીં મળે. બરાબર. પણ ઈ બાને તમને યાદ કરશો. યાદ કરશું. એવું ખાવું હોય તો તમારે આકડી આવવું પડે. પ્રોગ્રામ કરવા આવ્યા હતા પણ આજે તમારો શનિવાર હતો એટલા માટે રિટર્ન તમારા આશરે આવીને તમે કદી ખાલી ન જો ખાધા હોય. તો મિત્રો જે આપણે જમવાનો ઓર્ડર દીધો હતો તો આપણું જમવાનું છે એ આવી ગયું છે. આપણે લાલભાઈને તો જો શરૂ કરી દીધું. આ લાલભાઈનો ઓર્ડર દીધેલો છે હો. મસાલા પનીર, કાજુ ગાંઠિયા. તો હાલો ભૂખ આજ લાગી છે બહુ. બપોર દીના ભીખા થઈ ગયા. તો ફટાફટ જમી લઈએ અને પછી ભૂગીએ અમે દ્વારકા. ફાઇનલી મિત્રો હવે અમે જમી લીધું છે. હોટલ કઈ હતી? જય દ્વારકા. જય દ્વારકાધીશ હોટલ. હોટલનું પ્રમોશન નથી. રિવ્યુ આપશે આપણે લાલભાઈ. જેન્યુઅનલી બહાર જઈએ ને તો જમવાનો બહુ લોચો હોય પણ બહુ મજા આવી જાય. જય દ્વારકાધીશ પોરબંદર રૂટમાં ગૂગલ મારજો મસ્ત હોટલ. મસ્ત હોટલ છે. જમવાનું પણ કઈ ઘટે નહીં એવું હતું. બેસ્ટમાં બેસ્ટ. ફટાફટ જઈએ છીએ અમે ગાડી ઉપર અને અહીંથી હવે રવાના થઈશું અમે દ્વારકા જવા માટે. ફાઇનલી મિત્રો વાગવામાં થઈ ગયા છે 1 ને અમે લોકો અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ અને થાકી ગયા છે પૂરેપૂરા. અને અમને આ ઘનશ્યામ ભવન હોટલ છે ત્યાં મળી ગયું છે ને હવે અમે અહીંયા સુઈ જવાના છીએ. તો બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું જ છે. મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગ સાથે સવારે.